કેમ છો ભાઈ? તો બધા મજામાં જ છો? તો ભાઈ આજે વિડીયો એક બનાવીએ ઘરનું, આપણે જે સ્ટાઇલોને એવું લગાવવાનું હતું તો બે રૂમની અને ઓસરીની સ્ટાઇલો લાગી જઈએ તો ત્યાં જઈને બતાવું તમને. તો બન્યા રહ્યો કન્ટિન્યુ. અને આજે આપણું જે બીજું કામકાજ છે એ પણ ચાલુ છે તો એ બતાવીએ. જો અહીંયા ઉપર આ રીતે ટાર પાડવાનું ચાલે છે તો એ કામકાજ ચાલુ છે અને આપણે અત્યારે રહીએ એ ઘરે અહીંયા છે. જો એ કામકાજ કરે એમ અને આગળ આપણું ઉપરથી આ રીતે દેખાય છે. જો તો બતાવું, બન્યા રહો કન્ટિન્યુ. જો તો ભાઈ આગળથી આ રીતે હે કંઈક. જો આપણે આ સ્ટાઇલું જે લાયા એ અને આગળ જો અહીંયા વાસ્તવના ભાગમાં લાગી જઈએ તો બે રૂમમાં અને વાસરીમાં કમ્પ્લીટ લાગી જઈએ તો બતાવું. જો કેવી લાગી હે કોમેન્ટ કરીને જરૂર કહેજો. જો અહીંયાથી લઈને આ રીતે અને બાજુના રૂમમાં પણ લાગી છે એ પણ બતાવું. જો હજુ બધું સાફ સફાઈ કરવાનું બાકી છે એટલે આ રીતે લાગે છે. જો આ રીતે અહીંયા પણ અને બાજુવાળા રૂમમાં પણ છે તો એ બતાવો. જો અહીંયા બધું હજુ કામકાજ બાકી છે એટલે બધું આ રીતે સામાન પડ્યો છે. જો અને આ લાપી પણ આવી ગઈ છે. જે આ થેલી છે એ લાપીની છે અને આ સિમેન્ટની છે. આ લાપી હવે થોડા ટૂંક સમયમાં ચાલુ કરવાની છે તો એ પણ ચાલુ કરી દેશે. જો બધું સાફ સફાઈ કરશું પછી ત્યારે નવેસરથી બતાવશું. અત્યારે જુઓ આ રીતે અને કામકાજ તો આજે હજુ ચાલુ જ છે. હજુ કામવાળા આવ્યા નહીં, એ આવે એટલે કામ ચાલુ થઈ જશે. જો અને રસોડાનું બતાવી દેવી. રસોડામાં પણ હજુ બધું બાકી જ છે. અને આપણે પહેલાં રસોડામાં આ જે બે પોઈન્ટ રહ્યા ને એક આ અને એક આ, એ બે અહીંયા હતા તો એને ચેન્જ કરીને અહીંયા કર્યા છે. અહીંયા કર્યા એક અહીંયા ને એક અહીંયા. આ સાઈડથી ચેન્જ કરીને આ સાઈડ લઈ લીધું કેમ કે આપણો જે ટબ છે ને એ અહીંયા લાગવાનું, વાસણ ધોવાનું. અને જે આ કર્યું છે એ આપણે પાઇપ જે વેસ્ટેજ વધ્યો હતો એમાંથી જે ગેસની પાઇપ નીકાળવાની છે એના માટે થઈને કર્યું. તો કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને જુઓ આપણે બ્લેક કલરનું જે આ ટબ લાવ્યા હતા અત્યારે બધો કચરો ને ઉપર લાગ્યું છે એટલે એવું લાગે સાફ થઈ જશે ને કમ્પ્લીટ લાગી જશે ત્યારે બતાવશું. અને આ જુઓ પ્લેટફોર્મ કેવું મસ્ત લાગે. જો અને આ જગ્યા છે એ તો આપણે ફ્રીજ માટે થઈને રાખવાની છે તો એ એના માટે થઈને રાખીએ. અને હજુ તો આ પણ છે, આને પણ લગાડવાનો હોય આગળ. અને આ જે સ્ટાઇલો છે આમાં કિચનની પણ છે અને જે આ સ્ટાઇલો રહી એ બહાર જે આપણે એલિવેશન છે ને એની. અને બીજું તો વાયરિંગ પણ કરાવવાનું હતું એ પણ કરાવી નાખ્યું. જો અહીંયાથી અંડરગ્રાઉન્ડ તો આપણે પહેલાં કર્યું હતું. આ જો એમસીબી છે, આની અંદરથી બધા વાયર નીકાળ્યા છે. અને આ બધા વાયર આ રીતે જો આ રીતે ઉપર નીકળ્યા. અહીંયા છે, અહીંયા જો આ રીતે કમ્પ્લીટ બધા વાયર નીકાળી રાખ્યા છે. આનું તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી જે એના બોર્ડ ને આવે એ જ લગાવવાનું રહેશે. જો આ કમ્પ્લીટ. અને આ ઉપર છે એક પોઈન્ટ આ રીતે. અને એક અહીંયા લાઇટ આવશે, એક અહીંયાનું છે, એક અહીંયાનું, બરાબર. અને એક આગળ આ રીતે જો આ લાઇટનું અને જે આ છે એ પંખા માટે અને એક અહીંયા લાઇટનું. તો પછી બધું થઈ ગયું છે મોસ્ટ ઓફલી. હવે જ્યારે લાપી થઈ જાય એના પછી જે બોર્ડ લાવવાના એ ડાયરેક્ટ લગાવી દઈશું. જો અહીંયા પણ આ રીતે વાયર નીકાળી દીધા છે અને અહીંયા પણ આ રીતે નીકાળી દીધા. ઉપર જે નીકાળવાના હતા અહીંયા અને અહીંયા જો આ રીતે નીકાળી દીધા. અને અહીંયા પણ જે આ મેન વાયર છે આ એસી માટે થઈને નાખવાનો હોય જાડો વાયર 2.5નો તો એ લગાવી દીધો હોય. તો હવે બહુ કંઈ કામ બાકી નહીં, થોડા દિવસનું કામ છે. અને હવે આજે તો આપણે જો અહીંયાથી કંઈક આ રીતે બહાર બધું દેખાય છે. અહીંયાથી આ રીતે છે અને આ રીતે આપણે જો આની ગોળાઈ બાકી છે તો એ કરવાના છે, એ થોડા દિવસમાં કરી દે. અને બધું તો હવે મોસ્ટ ઓફલી થઈ ગયું છે. દિવાળી પહેલાં થઈ જાય એવી ગણતરી છે પણ જોઈએ. હજુ તો દરવાજા લગાવવાના છે અને લાપી લગાવવાની છે. અને
બીજું બધું તો જો ઉપર કામકાજ ચાલુ હતું એ તો ટૂંક સમયમાં થઈ જશે, તો જોઈએ. તો કેવો લાગ્યો બ્લોગ જરૂર જણાવજો. તો મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.